વિરમગામમાં સંભવનાથ જિનાલયની સાલગીરી ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાઈ। જૈન ધર્મમાં દેરાસરની ધજા ચડાવવાનો ખૂબ મોટો મહિમા બતાવવામાં આવ્યો છે। આજે લાભાર્થી પરિવાર રશ્મિકા દીપકકુમાર શાહ પરિવારને IOCL કોલોનીમાં સંઘના પ્રમુખ વિપુલભાઈ ગાંધી, ગીતાબેન નાનુભાઈ સહિતના અગ્રણીઓ ઢોલ નગારાથી સંઘની પરંપરા મુજબ વાજતે ગાજતે દેરાસર લાવવામાં આવ્યા હતા। 1 2 3 4 જીન શાસનનો જય જયકારના નારાઓથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। ત્યારબાદ 100 વર્ષથી પણ પ્રાચીન શાંતિનાથ મંડળના સંધ્યા વેલાણી તથા પૂજા મહેતા ડૉક્ટર જિજ્ઞેશભાઈ સહિતના અગ્રણીઓએ શાસ્ત્રોક્ત રીતે 17 ભેદી પૂજા કરાવી હતી, જેમાં પહેલાં ભગવાનની સ્નાત્ર પૂજા સેવાલિયાથી પધારેલા બીનાબેન ચેતનભાઈ શાહ, ડૉક્ટર માનસી વૈભવ કોઠારી પરિવાર દ્વારા કરવામાં આવી તથા 17 ભેદી પૂજામાં વડોદરા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ પરિવાર, કાશ્મીરા રીતેશ પરિવાર તથા વૈભવી વૈશાલી પ્રકાશ કાછિયા પરિવારે વિશિષ્ટ મહાપૂજનમાં જોડાયા હતા તથા બરોબર શુભ મુહૂર્ત 11:27 ધજા ચડાવવામાં આવી। ત્યારબાદ જૈન અગ્રણી દીપક શાહે મોટી શાંતિ સંભળાવી હતી। એડવોકેટ કૃપા મિત વ્યાસ દ્વારા શાંતિ કળશનું વિધાન કરવામાં આવ્યું। ત્યારબાદ સંઘ સ્વામી વાત્સલ્ય યોજાયું હતું। આજના આ સાલગીરી કાર્યક્રમમાં IOCL કંપનીના હેડ ગુપ્તા સાહેબ, DGM જૈન સાહેબ તથા મહેતા સાહેબ સહિત અગ્રણી અધિકારીઓ પણ પરમાત્માની ધજા નિમિત્તે આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા। मोतीड़े में वरस्यारे आज मारा तेरा शर्मा, मोतीड़े में वरस्यारे, मोतीड़े में वरस्या जार, मोतीड़े आज मारा तेरा शर्मा। चंदन पूजा संसार बोल्या अणु व्यापार बोल्या નમસ્કાર દર્શક મિત્રો, આજે વિરમગામની અંદર જે IOC કોલોની છે એની બહાર સરસ મજાનું જૈનોનું સંભવનાથ ભગવાનનું જિનાલય છે। ખૂબ સુંદર મજાનું જિનાલય, શંખેશ્વર
સંભવનાથ ભગવાન, શંકરનાથ ભગવાન, પારસનાથ ભગવાન, મહાવીર સ્વામી ભગવાન, આવું જિનાલય એની આજે ધજાનો કાર્યક્રમ જૈન શાસ્ત્રની અંદર જૈન ધજા ફરકાવી એ બહુ મોટો લાભ ગણાય. એટલે આજે રશ્મિકાબેન દીપકભાઈ શાહ એ અહીંયા આઈઓસી કોલોનીમાં રહે છે અને સંઘમાં છે, એટલે એમને ધજાનો લાભ લીધો હતો અને આખું ગામના લોકો આ સરસ મજાના ધજાના કાર્યક્રમની અંદર રહ્યા હતા. 17 ભેજી પૂજા ભણાવવામાં આવી, 18 અભિષેક આગલા દિવસે થયા. એની અંદર પવિત્ર નદીઓના જળ લાવવામાં આવે છે અને પરમાત્માની પૂજા કરવામાં આવે છે. આજે સરસ મજાને પૂજન થઈ. 9મી પૂજા ધજાની આવે. જાત જાતના જેને કહેવાય કે જળ પૂજા હોય, પુષ્પ પૂજા હોય, હાર પૂજા હોય, વાદ્યયંત્ર પૂજા હોય, આવી અનેક પ્રકારની પૂજાઓ એ અહીંયા ભણાવવામાં આવી. અમારા જિજ્ઞેશભાઈ, સંધ્યાબેન, એમની પોતાની આખી ભક્તિની મંડળી જે વિરમગામની અંદર જે સામાયિક મંડળ જે કહેવાય, જેને મહિલા મંડળ, એમને આવીને સરસ મજાની આ પૂજા ભણાવી અને સરસ મજાનો આ કાર્યક્રમ અત્યારે થયો. ખાસ વડોદરાથી પણ લોકો પધાર્યા, સેવાલિયાથી પધાર્યા, અમદાવાદથી પધાર્યા અને ઘણા બધા મહેમાનો આની અંદર શિરકત કરી અને સરસ મજાના જિનાલય પર ધજા ફરકાવવામાં આવી. દીપક શાહ.